આજે એ સમય આવી ચૂક્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી પોતે ઓખાથી બેટ દ્વારકાની વચ્ચે બનેલો આ સિગ્નેચર બ્રિજ જે 980 કરોડના ખર્ચે બનેલો છે અને 2.3 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. આ બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી પોતે 8 કલાકે દ્વારકાધીશ આવશે એટલે કે દ્વારકામાં આવશે. દ્વારકામાં આવી ભગવાન શ્રી કાળિયા ઠાકર દ્વારકાધીશના દર્શન કરી ત્યારબાદ આ જે સિગ્નેચર બ્રિજ છે તેનું ઉદ્ઘાટન કરી અને જાહેર સભા છે તેને સંબોધન કરશે. હવે આપણે જાણી લઈએ કે આ બ્રિજ તો બની ગયો છે અને આ બ્રિજમાં એવી શું ખાસ વિશેષતા છે અને જો આપણા જેવા યાત્રિકો આ બ્રિજ ઉપર જાય છે તો આપણને શું જોવા મળશે એ હું તમને અગાઉથી જ કહી દઉં છું. કારણ કે આજ સુધી યુટ્યુબમાં તમે આવો વિડીયો નહીં જોયો હોય કે જેમાં તમને બધું બતાવી દેવામાં આવ્યું હોય કે સિગ્નેચર બ્રિજ ઉપર તમને શું શું જોવા મળશે. સૌથી પહેલા તમને એક આ રીતનું બોર્ડ જોવા મળશે જ્યાં તમે દ્વારકાધીશના મંદિરે અથવા બેટ દ્વારકા અને અભ્યા માતાના મંદિરે તમે આસાનીથી જઈ શકો છો. ત્યારબાદ તમે જો તમારે ત્યાંથી દરિયો જોવો હશે અથવા દરિયાના વ્યૂ જોવા હશે તો તમે ત્યાં એવી ગેલેરી મૂકવામાં આવી છે અને એ ગેલેરીની મદદથી તમે આ જે દરિયાનું જીવન છે તમે આસાનીથી જોઈ શકો છો. હવે જે કોઈ પણ બેટ દ્વારકા જતું હોય છે કારણ કે પહેલા હોડીની મદદથી જવું પડતું હતું. હવે હોડીની મદદ નહીં લેવી પડે. હવે તમે આસાનીથી આ બ્રિજ ઉપરથી જઈ શકશો. આ બ્રિજની વાત કરવામાં આવે તો એટલો ખૂબસૂરત આ બ્રિજ બનાવવામાં આવ્યો છે કારણ કે બે બાજુ બસ પાણી છે ને એની વચ્ચે બનાવેલો આ સુંદર મજાનો સિગ્નેચર બ્રિજ કે જેનું ઉદ્ઘાટન આજે થવાનું છે અને આ જે બ્રિજ છે એની મદદથી હવે આસાનીથી આપણે બેટ દ્વારકા સુધી જઈ શકીશું. કારણ કે તમે જોયું છે કે ભયંકર વાવાઝોડાના કારણે જે બોટ સેવા હતી એ બંધ થઈ જતી હતી, પરંતુ હવે આ બોટ સેવાની જરૂર નહીં પડે. હવે આપણે આસાનીથી આ બ્રિજની મારફતે આપણે બેટ દ્વારકામાં સોનાની નગરીના દર્શન કરવા બિલકુલ જઈ શકીએ છીએ. અત્યારે જો આ બ્રિજની વાત કરવામાં આવે તો આ બ્રિજને લઈને નવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં પુલની લંબાઈ છે તે 2320 મીટર છે, જેમાં આ કેબલ બ્રિજ 900 મીટર લાંબો છે અને આ બ્રિજની જો પહોળાઈની વાત કરવામાં આવે તો 27.2 મીટર છે એટલે લગભગ 89 ફૂટ તમે માની શકો છો. જેમાં દરેક દિશામાં 2 લેન પણ આપેલી છે ને તેની આજુબાજુ વીજળી ઓટોમેટિકલી ઉત્પન્ન થશે એના માટે 1 મેગાવોટની સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. તો 980 કરોડના ખર્ચે બનેલો આ સિગ્નેચર બ્રિજ જેનું ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તકે થવાનું છે. હવે આપણે સૌ લોકો જાણીએ છીએ હવે ઓખાથી બેટ દ્વારકા જવા માટે હોડીની મદદ બિલકુલ નહીં લેવી પડે. જો કદાચ તમારે હોડીની મદદથી જવું હોય તો તમે આસાનીથી જઈ શકશો. પરંતુ હવે જે આ સફર હતી એકદમ નાની થઈ જવાની છે કારણ કે આપણે જોયું હશે કે વાવાઝોડાની અંદર કેટલી મુશ્કેલીઓ પડતી હતી આપણે જવા માટે બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે. હવે એ જે મુશ્કેલી હતી એ પ્રધાનમંત્રી મોદી દૂર કરી દે છે અને હવે આપણે આસાનીથી આ બ્રિજની મારફતે આપણે આસાનીથી બેટ દ્વારકા જઈ શકીશું. તો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ જે બ્રિજ બન્યો છે એનાથી તમે કેટલા ખુશ છો યાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ આવનારો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.